આપ જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. અંકલેશ્વર રોકડિયા હનુમાનજી મંદિર ખાતે અંદાડા ગામેથી ભવ્ય શોભાયાત્રા નીકળી. અંકલેશ્વર રોકડિયા હનુમાનજી મંદિર ખાતે ઉજવણી શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શોભાયાત્રા. અંદાડા ગામેથી ભવ્ય શોભાયાત્રા નીકળી. અંકલેશ્વરના નવગામા ગામના પૌરાણિક રોકડિયા હનુમાનજી મંદિર ખાતે નિર્માણ પામેલ શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અંદાડા ગામેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. રવિવારથી 3 દિવસ અંકલેશ્વરના નવગામા ગામના પૌરાણિક રોકડિયા હનુમાનજી મંદિર ખાતે નિર્માણ પામેલ શ્રી રામ મંદિરે ભગવાને શ્રી રામ પરિવાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે આજરોજ અંદાડા ગામની રાજહંસ સોસાયટી ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જે શોભાયાત્રામાં સાધુ સંતો અને ભાવિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. જ્યારે આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિમાં રાતે લોકડાયરો યોજાશે. એનએન ન્યૂઝ અંકલેશ્વર. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. અહીંયા આપણે બોલાવ્યા છે. એમના દ્વારા ગઈકાલે મંગલાચરણ થયું, દેશ સુધી પ્રાયશ્ચિત થયું, મંડપ પ્રવેશ થયો, દેવતાઓનું સ્થાપન વિધિ થઈ અને ગ્રહહોમ સુધીનું કાર્ય કાલે સંપન્ન થયું. આજે ભગવાનનું પ્રાસાદ વાસ્તુ, શોભાયાત્રા, જલયાત્રા અને જલાદિવાસ, ઘ્રતાદિવાસ, અન્ય જે ભગવાનના અધિવાસો છે એ અધિવાસો આજે થશે. અને બરાબર આવતીકાલે એટલે કે ભગવાન શ્રી હનુમાનજીના જન્મ મહોત્સવના દિવસે જ અહીંયા ભગવાન રામચંદ્રજીના પરિવાર સાથે શિખર પ્રતિષ્ઠાની 12/39 અહીંયા સ્થાપના થવાની છે. અને ત્યારબાદ મોટા ભંડારાનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. આજુબાજુના સર્વે ભક્તજનો દ્વારા આ ભંડારો થવાનો છે. અંદાજિત 45 થી 50 હજાર ભક્તો અહીંયા ભગવાનનો પ્રસાદ લેશે. અને આ પ્રસાદ આજે નહીં પણ દર હનુમાન જયંતિના દિવસે આટલી બોડી સંખ્યામાં ભક્તજનો અહીંયા દર્શનાર્થી આવે છે. અને દરેક ભક્તોને અહીંયા ભોજન પ્રસાદની વ્યવસ્થા ગામ લોકો અને સેવકો દ્વારા કરવામાં આવી રહી છે. એટલે આ એક મહાતીર્થ પ્રાચીન જગ્યા છે. આ પ્રાચીન જગ્યાનો ઉત્તરોત્તર પ્રગતિ થાય છે, ઉન્નતિ થાય છે. એનું કારણ જ ગામવાસીઓ અને દરેક ભક્તોની આસ્થા અહીંયા જળવાઈ રહી છે.